નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જે ટાગોરનગર જે પીપળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવી પહોંચી છે ને જે રીતના શ્રાવણ માસ પ્રારંભ થતાં ની સાથે જે કાવડ યાત્રાઓમાં પણ અનેરો જે ઉત્સાહો છે જે ભગવાન શિવની આરાધના કરવા માટે જે કાવડિયાઓ છે તેઓ અલગ અલગ જે શિવજીના મંદિરે જતા હોય છે અને જે શિવજીને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. જે આ જે કાવડ યાત્રાઓ છે તેઓ અત્યારે વાસદથી દેવી પૂજક જે કાવડિયાઓ છે તે અત્યારે ટાગોરનગર ખાતે આવી પહોંચી આવ્યા છે અને જે આવતા તમામ જે શિવ મંદિરોમાં તેમના દ્વારા જળ અભિષેક કરતા તેઓ અત્યારે દિવાળીપુરા જે ટાગોરનગર ખાતે પહોંચી આવ્યા છે અને તમામ જે આ કાવડિયાઓ છે તેઓમાં જે શિવજીને લઈને અનેરો ઉત્સાહો છે. જે શિવજીને પ્રસન્ન કરવા માટે તેઓ અત્યારે વાસદથી તેઓ ચાલતા નીકળ્યા છે અને અત્યારે ટાગોરનગર ખાતે આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં જે કાવડિયાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ છે તે આ કાવડ યાત્રાઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓનું અહીંયા ભારે ઉત્સાહ તેઓમાં જોવા મળી રહ્યો છે અને જે શ્રાવણ પ્રારંભ થતાની સાથે જે કાવડિયાઓ છે તેઓ જે શિવજીને જળ અભિષેક કરીને જે પ્રસન્ન કરવાની જે તેઓની મનોકામના પૂર્ણ થાય તે માટે તેઓ દ્વારા જે શિવજીને પ્રયાસ કરવામાં આવતા હોય છે અને અત્યારે ટાગોરનગર જે પીપળેશ્વર મહાદેવના મંદિર ખાતે આ કાવડિયાઓ છે તે પહોંચી આવ્યા છે અને અહીંયાથી તેઓ સુસાગર જશે અને સુસાગર તેમની જે આ યાત્રા છે તે પૂર્ણ થશે. સુસાગર જે શિવજીના મંદિરે જળ અભિષેક કરશે. અહીંયા પણ જે પીપળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પણ ભગવાન શિવને જળ અભિષેક કરીને તેઓ આજે શિવજીને પ્રસન્ન કરવાનો તેઓ દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને વાસદથી તેઓ અત્યારે ચાલીને તેઓ અહીંયા દિવાળીપુરા જે ટાગોરનગર જે શિવજીનું મંદિર છે ત્યાં આવી પહોંચ્યા છે અને અત્યારે જે તેમની જે શિવજીને જે પ્રસન્ન કરવા માટે જે જળ અભિષેક છે તે કાર્યક્રમ હવે શરૂ કરવામાં આવશે. દેશના વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ અલગ પ્રથાઓ જોવા મળતી હોય છે. શ્રાવણ મહિના બેસતાની સાથે જ ભગવાન શિવની પૂજા કરવા માટે શિવ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, એકઠી થતી હોય છે. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાનું વિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ શ્રાવણ માસમાં કાવડ યાત્રાઓનો ખાસ ટ્રેન્ડ રહેલો છે. કાવડ યાત્રા દરમિયાન શિવ ભક્તો ગંગા નદીમાંથી પાણી લઈ જઈને ભગવાન શિવને જળ અભિષેક કરવામાં આવે છે. આપણી સાથે જે કાવડ યાત્રા લઈને આવ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું. જી શું કહેશો, ક્યાંથી આવે છે અને કઈ જગ્યાએ? જય માતાજી. અને અમે સૌરાષ્ટ્ર દેવી પૂજક છે અને અમે 30 થી 40 સભ્ય છે અને અમારા સમતા ગ્રુપના અંદર અમારી નેવા નાયક ગંગા કહેવામાં આવે છે. અને આ વખતે અમે જોયું અમારા દેવી પૂજકો ઇન્દોરથી ઉજ્જૈન જાય છે, કાવડો લઈને જાય છે અને બહુ મોટા પાયે મોટા સભ્ય ઝાઝા જાય છે. તો આ વખતે અમને પણ એવો વિચાર આવ્યો અને અમારા સમતામાં અમારા યોગેશ ભુવા છે, એ સેવક છે રખા દાદાના અને એમની કુની દેવી છે મોપલી પરિવારમાં હામલા દગાડી પાવાની દેવીના એ ભુવા છે. આ બાજુ હું છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું અને મારું ગામ છે કુકડા, મૂળી તાલુકામાં. હું ઉઘરેજીયા હાઇકમાં છું. મારું નામ ભરત ભુવા છે અને અમે ઉઘરેજીયા હાઇકના છે. આ અમારા બાજુમાં છે અમારા બનેવી છે, એ ઝાલાવાડ પંથકમાંથી આવે છે, ધાંગધ્રા તાલુકામાંથી. અને એમનું ગામ છે કોંડ, ઝાલાનું ગામ છે અને એમનું નામ ચમન ભુવા છે. તો અમને બધાને એવો વિચાર આવ્યો કે આપણે મધ્યપ્રદેશમાં, યુપીમાં જે અમારા જે દેવી પૂજકો છે આખો સંઘ લઈને કોઈ હરકી પોડીથી લઈને ગંગા સાગર જાય છે, કોઈ છે તો ઇન્દોરથી ઉજ્જૈન જાય છે. તો અમને પણ એવું શંકર ભગવાન પ્રત્યે અમે શિવ અને શક્તિ બંનેને માનનારા અમે દેવી પૂજક છે. તો અમને પણ એવો વિચાર આવ્યો કે ચાલો આપણે પણ કેમ ના જઈએ, અને અમારી એવી શ્રદ્ધા અને એવી આસ્થા જાગી. તો
તો અમારા યોગેશ ભુવા, અમારા ચમન ભુવા, ભરત ભુવા અને અમારા ભાલના છોકરાઓ એટલા યંગ છે, તાકતવર છે. તો આ તો ઠેઠ અમે સમતાથી ચાલતા ગયા મહીસાગર, આપણે ઉમેટા, અને ત્યાંથી આ 6 ઘડા જે પવિત્ર આપણી મહીસાગર નદીમાંથી ભરીને જળ અને એ અભિષેક કરવા માટે અમે ચાલતા અને મેયરશ્રીને પણ એમને પણ કીધું કે અહીંયા આવો, તો એમને માન આપીને અને અમે બધા સર્વે દેવી પૂજકો અત્યારે આ શંકર ભગવાનના મંદિર બહુ પ્રાચીન મંદિર છે, તો જળ અભિષેક કરવા માટે અમે મેયરશ્રીના સાથે અહીંયા આવ્યા છીએ. જી દર્શક મિત્રો, આ જે કાવડિયાઓ છે તે મહીસાગર માતાનું જે પવિત્ર જળ લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે ભગવાન શિવજીને જળ અભિષેક કરાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જે પવિત્ર જળથી શિવજી ઉપર જે જળ અભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે. આપની સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ છે, તેમની સાથે પણ વાત કરીશું. આજે કાવડિયાનું તમને સ્વાગત કરવામાં આવ્યું, સાથે જળ અભિષેક પણ કર્યો છે. આજે દેવી પૂજક સમાજ દ્વારા કાવડ યાત્રા લઈને વડોદરાના જૂનાપાદા રોડ પર આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે તેઓ અહીંયા જળાભિષેક કરવા માટે પધાર્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 3-4 દિવસથી જે રૌદ્ર સ્વરૂપ વરસાદનું થયું છે, તો ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોમાં વડોદરા શહેરનું જીવન હતું એવું યથાવત થઈ જાય અને આ જે સંકટ છે એ દૂર થાય અને વડોદરા શહેરના સૌ નગરજનો સુખેથી રહે. અને આજે દેવી પૂજક સમાજ
દ્વારા અહીંયા જે પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડ યાત્રા લઈને આવ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા આ મંદિરે આવીને અમને પણ આ સેવા કરવાનો મોકો આપ્યો. જી દર્શક મિત્રો, આ હતા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ. તેઓ દ્વારા જે આ દેવી પૂજક જે કાવડિયાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને જે શિવજીને જે પ્રસન્ન કરવા માટે જે મહીસાગર નદીનું જે પવિત્ર જળથી અહીંયા શિવજીને જળ અભિષેક કરવામાં આવ્યો છે. સાથે જે ડેપ્યુટી ચિરાગ બારોટ છે તેઓએ જણાવ્યું કે જે હમણાં જે પૂરની જે પરિસ્થિતિ વડોદરા શહેરમાં જે વર્તાઈ છે, જેમાં શિવજીને પણ તેઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે જે પહેલા જેવું જનજીવન શરૂ થાય. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.